ઇસ્કોન મંદિરની કરી અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી। 108 કિલો શીરો અને ડ્રાયફ્રૂટમાંથી ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો। ભગવાનને 400 ઉપરાંત વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। નવા વર્ષને લઈને મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામી। થર્મલ ગનથી તાપમાન માપવામાં આવી રહ્યું છે, જે બાદ એન્ટ્રી મળી રહી છે। હેન્ડ સેનિટાઇઝિંગ કરી દર્શનાર્થીઓને પ્રવેશ મળી રહ્યો છે। હરિભક્તોએ ગોવર્ધન પર્વતના દર્શન કર્યા। તો અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે આજે હરિભક્તોએ ગોવર્ધન પર્વતના દર્શન કર્યા, કારણ કે ખાસ અહીં જે ડ્રાયફ્રૂટ છે તેનાથી ગોવર્ધન પર્વત બનાવવામાં આવ્યો। બીજી તરફ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો। 108 કિલો શીરો અને ડ્રાયફ્રૂટમાંથી ગોવર્ધન પર્વત તૈયાર કરવામાં આવ્યો છે। ભગવાનને 400 ઉપરાંત વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। નવા વર્ષને લઈને ખાસ તો દર્શનાર્થીઓ મંદિરમાં પહોંચી રહ્યા છે અને તેની વચ્ચે તમામ લોકોને જે પ્રવેશ મળી રહ્યો છે તે એસઓપી એટલે કે કોરોના ગાઈડલાઈનને આધારે જ આપવામાં આવી રહ્યો છે। એન્ટ્રી ગેટ ઉપર જે થર્મલ ગન છે તેનો ઉપયોગ થઈ રહ્યો છે। ટેમ્પરેચર માપીને ત્યારબાદ જો સામાન્ય ટેમ્પરેચર હશે તો પ્રવેશ મળી રહ્યો છે।